શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાવિનું સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત છે. તારીખ 15/6/2025 રોજ LRD એટલે કે કોન્સ્ટેબલનું પરીક્ષા યોજાઈ ગઈ અને એ પરીક્ષાના એક ભાગ રૂપે વિદ્યાર્થી મિત્રોમાં ગુજરાતી 20 ગુણનું પૂછાયું હતું. તો ગુજરાતી જે 20 ગુણનું જે પૂછાયું હતું એ 20 ગુણનું પેપર સોલ્યુશન મિત્રો આપની સામે કરી રહ્યો છું. તો આપ પણ એની સાથે ચેક કરી શકો છો કે આપણા કેટલા ગુણ સાચા છે, કેટલા ખોટા છે. તેના અનુસંધાનમાં આપણે વાત કરીશું. પહેલો પ્રશ્ન જે છે 6 થી 10 પ્રશ્નો જે છે એની આપણે વાત કરીએ. તો જરા પેરેગ્રાફને વાંચું છું. વસંતની મૌન પલકારીઓ વચ્ચે ખાલી જગ્યા વૃક્ષ પર, એટલે અહીંયા મિત્રો તમારે વૃક્ષનું નામ શોધવાનું છે. પ્રશ્ન નંબર જે 6 આપેલો છે તેમાં તમારે વૃક્ષનું નામ શોધવાનું છે. ખાલી જગ્યા વૃક્ષ પર ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું. તેની આંખોમાં ભૂતકાળના અમૂલ્ય સ્મૃતિના ઝાંખા અક્ષરો તરબતર હતા. આજુબાજુ ખાલી જગ્યાના છોડોએ, એટલે આ જે છઠ્ઠી ખાલી જગ્યા જે છે વૃક્ષનું આપેલું છે, એટલે તમને જે ABCD વિકલ્પ આપેલા છે એમાંથી આપણે કોઈ વૃક્ષનું નામ શોધવાનું છે. એમાં ખલીલી આવે, શિરીષ આવે, પાનકો આવે કે પુષ્પિત આગ્રા આવે. તો આ જે ચાર જે છે ABCD, તમને એના કયા કયા ઉત્તર આવે છે એની પણ તમને વાત કરતો રહું છું. અહીંયા પક્ષીનું નામ તમારે આપવાનું છે. ખાલી જગ્યા પક્ષી ગાઈ રહ્યું હતું, પક્ષીનું નામ આપવાનું છે. તેની આંખોમાં ભૂતકાળના અમૂલ્ય સ્મૃતિના ઝાંખા અક્ષરો તરબતર હતા. આજુબાજુ ખાલી જગ્યાના છોડોએ, એટલે અહીંયા તમારે છોડનું નામ આપવાનું છે. ખાલી જગ્યા છોડોએ જાણે સંવેદનાઓની દીવાદાળી કરી હોય એમ વાતાવરણમાં મધુર તાજગી ફેલાવી હતી. અહીંયા તમારે છંદનું નામ બોલવાનું છે. ખાલી જગ્યા છંદ જેવો નાજુક અવિકલ જીવનલય સંભળાતો હતો. અવ્યક્ત પણ સ્પષ્ટ યાયાવર પક્ષી, અવ્યક્ત પણ સ્પષ્ટ યાયાવર પક્ષી ખાલી જગ્યાની જેમ, અહીંયા તમારે ઉપમા અલંકારની વાત કરી છે. ખાલી જગ્યાની જેમ જાણે મહારાજ કાંઠે હાજર. આવી ક્ષણમાં માણસ પોતાના અંદરના વિષ સાથે કંઈક અભિન્ન થતો હોય છે. તો આ ગદ્યાદગરણ જે જુદા પ્રકારનું પૂછાયેલું છે, અહીંયા જ્યારે તમે આન્સર લખો દોસ્તો, તો તમને ખલીલી એટલે શું, શિરીષ એટલે શું, પાન કૌવો એટલે શું, પુષ્પિત આગ્રા એટલે શું, એ આપણને ખ્યાલ હોવું જોઈએ. તો દરેક શબ્દની તમને અર્થ આપતો રહું છું. જો પહેલી ખાલી જગ્યા જે છઠ્ઠી જે પૂછેલી છે ખાલી જગ્યાના વૃક્ષ પર, તો દોસ્તો એનો સાચો ઉત્તર જે છે શિરીષ આવે. શિરીષ જે છે ને એ વૃક્ષનું નામ છે, એટલે એ ખાલી જગ્યામાં શિરીષ આવે. અને ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું, જે 7મી ખાલી જગ્યા જે છે એ 7મી ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું. તો એ પંખી કયું ગાઈ રહ્યું હતું? તો એમાં આપણે પંખીનું નામ બોલવાનું છે. તો તેમાં પંખીનું નામ આવશે પાન કોવો લખેલું છે. પાન કૌ, પણ ખરેખર એ જે પાન કૌવા શબ્દ આવે, પાન કૌવા, પાન કોવો લખેલું છે. એ આ પણ તળપદો શબ્દ સાચો છે અને પાન કૌવા એ પણ શબ્દ સાચો છે. એટલે પંખીનું નામ પૂછેલું છે, એટલે અહીંયા જે 7મી ખાલી જગ્યા જે છે એમાં તમારે ઓપ્શન એ આવે. મારી પાસે જે પ્રશ્ન પેપર જે છે એ પ્રમાણે હું ઉત્તર બોલી રહ્યો છું. ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું, એના જે પાન કૌવા આવે. તેની આંખોમાં ભૂતકાળના અમૂલ્ય સ્મૃતિના ઝાંખા અક્ષરો તરબતર હતા. આજુબાજુ ખાલી જગ્યાના છોડોએ, અહીંયા જે ઓપ્શન 8મા પ્રશ્નમાં ABCD આપેલા છે એમાંથી તમારે છોડનું નામ શોધવાનું છે. હું દરેકના અર્થ કહેતો નથી, કારણ કે દરેકના આન્સર બોલીશ ને નહીં, એટલે તમને આન્સરની જે ખાલી જગ્યા આપેલી છે એના ઉત્તર તમને આપીશ, એટલે તમને ખ્યાલ પડી જશે આનો અર્થ શું છે, આનો અર્થ શું છે. પહેલી ખાલી જગ્યામાં જે છે
એ શિરીષ હતું, એટલે કે એ વૃક્ષનું નામ છે. બીજી ખાલી જગ્યામાં આપણને પૂછેલું છે કે ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું, તો પંખીમાં તમારે પુષ્પિતાગ્રા શું છે, દેવી દેવી શું છે, શિરીષ શું છે, એ બધું તમને જેમ જેમ ખાલી જગ્યા આવશે એમ તમને ઉત્તરમાં ખ્યાલ પડશે. તો અહીંયા જે 7મી જે ખાલી જગ્યા પૂછેલી છે, ખાલી જગ્યા પંખી ગાઈ રહ્યું હતું, તેમાં જે પંખીનું નામ આવશે પાન કૌવા પંખીનું નામ આવશે. 8મી ખાલી જગ્યા જે છે એમાં ખાલી જગ્યાના છોડોએ જાણે સંવેદનાઓની દીવાદાળી કરી હોય એમ વાતાવરણમાં મધુર તાજગી ફેલાવી હતી. એમાં છોડનું નામ જે છે તો મિત્રો એમાં પુષ્પિતાગ્રા એ છોડ નથી, એ શું છે એ જે ઉત્તર આવશે એમાં હું તમને સમજાવીશ. બી આવી ગયું, પાન કૌવા પંખીનું નામ છે એટલે એ આવે નહીં, મતલબ કે આ જે પાન કૌવા જે આન્સર જે છે એ તમારે આવશે નહીં. હવે આપણી પાસે ખલીલી જે છે એ ખલીલી શું છે એ પણ એ ખાલી જગ્યામાં એનો ઉત્તર છે, એટલે એનો ઉત્તર શું, એનો અર્થ શું થાય એ હું તમને એમાં સમજાવીશ. તો આપણી પાસે સાચો ઉત્તર આવશે દીવી દીવી આવશે. તો દીવી દીવી જે છે એ છોડનું નામ છે, એટલે 8મામાં તમારે ડી ઉત્તર આવે. ખાલી જગ્યાના છોડો એ જાણે, ડીમાં દેવી દેવી છે, જાણે સંવેદનાઓની દીવાદાળી કરેલી હોય એમ વાતાવરણમાં મધુર તાજગી ફેલાવી હતી. હવે આપણે 9મી ખાલી જગ્યા જોઈએ. તો 9મી ખાલી જગ્યામાં શું છે, ખાલી જગ્યા છંદ જેવું નાજુક અવિકલ જીવનલય સંભળાતો હતો, અવ્યક્ત પણ સ્પષ્ટ યાયાવર પક્ષી. હવે એ છંદનું નામ આપવાનું છે. એમાં પણ મિત્રો આપણને ઓપ્શન આપેલા છે. પાન કૌવા, તો આપ જાણો છો કે પાન કૌવો કે પાન કૌવા એ પક્ષીનું નામ છે. આ પક્ષી જે છે મિત્રો આફ્રિકામાં વસે છે, એટલે પાન કૌવો પણ કહેવાય ને પાન કૌવો પણ કહેવાય. એટલે ખાલી જગ્યાના છંદ જેવું. હવે આપણી પાસે પાન કૌવો આવી ગયું એટલે એ ઓપ્શન તો આવશે ને, કારણ કે પક્ષીનું નામ છે. દેવી દેવી પણ આવી ગયું કારણ કે છંદનું નામ છે, એટલે એ પણ આવશે ને. સોરી, દેવી દેવી જે આવી ગયો, છંદ નહીં પણ છોડનું નામ છે. દેવી દેવી જે છે ને એ દ્વિદળી વર્ગમાં આવતી વનસ્પતિ છે, એટલે કે દ્વિદળ આધાર છે દેવી દેવી. એ આપણે છોડમાં ત્યાં જોયું જાય. અહીં આપણને છંદ પૂછેલું છે, ખાલી જગ્યાના છંદ જેવું. તો મિત્રો આપણી પાસે 2 ઓપ્શન છે, સી અને બી. તો સાચો ઉત્તર જે છે એ સી આવે. પુષ્પિતાગ્રા એ છંદનું નામ છે, એ અક્ષરમેળ છંદ છે. એમાં 12 અક્ષર અને 13 અક્ષર એવું જુદી જુદી રચનાતા જોવા માટે મળતી હોય છે, એટલે પુષ્પિતાગ્રા એ છંદનું નામ છે, પુષ્પિતાગ્રા. શબ્દના અર્થને ધ્યાનમાં લઈ અને યોગ્ય વિકલ્પ ઓળખો. 10મું છે, એટલે 9મી ખાલી જગ્યા જે છે એમાં ઓપ્શન આપણે સી આવશે, ખાલી જગ્યાના છંદ જેવું. એટલે પુષ્પિતાગ્રા અક્ષરમેળ છંદ છે. એમાં 12 અક્ષર જોવા માટે સામાન્ય રીતે મળતા હોય છે. 10મી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની જેમ જાણે મહારાજ કાંઠે હું હાજર. કાંઠો એટલે કિનારો. હવે કિનારો દરિયા કિનારો હોય કાં તો નદી કિનારો હોય. આવી ક્ષણમાં માણસ પોતાના અંદરના વિશ્વ સાથે, વિશ્વ એટલે દુનિયા, કંઈક અભિન્ન, જે ભિન્ન નથી તે અભિન્ન થતો હોય છે. હવે મિત્રો લોજિક દોડવાની જરૂર છે. એ, બી, સી અને ડી. હવે જો સી ઉત્તર આવી ગયો, એ છંદનું નામ હતું એટલે સી ઉત્તર આવે નહીં, બરાબર. પછી શિરીષ એ વૃક્ષનું નામ હતું એટલે બી ઉત્તર પણ આવે નહીં. દેવી દેવી એ દ્વિદળ વનસ્પતિનું નામ હતું એટલે દેવી દેવી પણ આવે નહીં. તો આપણી પાસે ઉત્તર જ બાકી છે, ખલીલી. ખલીલી જે છે મિત્રો એ પક્ષીનું નામ છે, લાંબી ચાંચવાળું પક્ષી જોવા માટે મળે. એટલે એ જે 10મો પ્રશ્ન જે પૂછેલો છે એમાં ઉત્તર તરીકે આપણી પાસે આવશે એ ખલીલી એ લાંબી ચાંચવાળું પક્ષી છે, જે મોટે ભાગે દરિયાકાંઠે જોવા માટે મળતું હોય છે. આની સાથે પ્રશ્ન નંબર 6 થી 10 જે છે એના ઉત્તર આપણે પૂર્ણ કરે. હવે આગળનો લઈએ 26 થી માંડી અને 30 સુધીના છે. એમાં આપણે જોઈએ ખાલી જગ્યા શાંતિ સમગ્ર ઘરમાં હતી. હવે અહીંયા જે મિત્રો તમને પૂછેલો છે પ્રશ્ન, એમાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે જોડણીનો સાચો અર્થ આ ખાલી જગ્યામાં બંધ બેસતો આવવો જોઈએ. અતિન્દ્રિય શબ્દ છે એમાં 4 A B C D, એમાં અતિન્દ્રિય ક્યાંય રસોઈ છે ક્યાંય દીર્ઘય છે, આ રીતે મૂકેલો છે. તો અહીંયા જે ખાલી જગ્યા પૂછેલી છે એ ખાલી જગ્યામાં કઈ જોડણી સાચી આવે? તો સૌથી પહેલા આપણને અતિન્દ્રિય શબ્દનો અર્થ ખ્યાલ હોય તો ખૂબ સરળતા રહે. તો ખાલી જગ્યા શાંતિ સમગ્ર ઘરમાં હતી, એ શાંતિ ન સંભળાઈ શકે એવી પણ હોવાની
અનુભૂતિ આવતી હતી. હળવો પવન આવી રહ્યો હતો અને તેની સાથે ખાલી જગ્યાનો ધ્વનિ ઉદાસીની સીમાને પલોટી રહ્યો હતો. એક ક્ષણે મન ખાલી જગ્યા અવસ્થામાં પ્રવેશી ગયું. ભૂતકાળની સ્મૃતિઓ હજી ખાલી જગ્યા દિલમાં વસતી હતી, પણ એક ક્ષણે તે સ્મૃતિઓનો બોજ ન અનુભવાથી આ અનુભવને વ્યક્ત કરવા માટે ઓછા પડી જાય એવું લાગતું હતું. છતાં જો કોઈ શબ્દ ઘૂંટી શકાય તો એ ખાલી જગ્યા હોત. આ પ્રશ્ન મિત્રો જોડણીની પર આધારિત છે. કઈ જોડણી સાચી છે એનો અર્થ તમે જાણતા હો તો આ પેરેગ્રાફમાં તમને પૂરા ગુણ મળી શકે એવા છે. અને ખરેખર આ ગદ્યાત્કરણ જે છે અઘરું પૂછેલું છે, કારણ કે જોડણીની આપણને ખ્યાલ હોવો જોઈએ. જે પહેલું જે 6 થી 10 પ્રશ્ન મેં જે ચર્ચા કરી એમાં દરેક શબ્દના અર્થની ખબર હોવી જોઈએ. એટલે આ જે છે એ વોકેબ એટલે કે શબ્દ ઉપર ખાસ ભાર મૂકેલો છે. તો એમાં 26મી ખાલી જગ્યામાં આપણે જોઈએ તો મિત્રો 26મી ખાલી જગ્યાની અંદર સાચો ઉત્તર જે છે અતિન્દ્રિય, એટલે કે આપણી પાસે ઓપ્શન આવે છે બી આવે છે અતિન્દ્રિય. આ જોડણી સાચી છે, એ ઓપ્શન આવે નહીં. અતિન્દ્રિયનો અર્થ શું થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. અતિન્દ્રિયનો અર્થ બને છે અગોચર, એટલે કે દેખાય નહીં તેવું. તો પહેલી જે ખાલી જગ્યા પૂછેલી છે એમાં તમે અતિન્દ્રિય મૂકો, શું થાય? અતિન્દ્રિય શાંતિ સમગ્ર ઘરમાં હતી. એ શાંતિ ન સાંભળાઈ શકાય એવી પણ હોવાની પૂરી અનુભૂતિ થતી હતી. એટલે અગોચર એટલે દેખાય નહીં તેવી. એટલે આજે 26મી ખાલી જગ્યા જે છે એમાં આપણો ઓપ્શન બી સાચો આવે. અતિન્દ્રિયનો અર્થ બને છે અગોચર, દેખાય નહીં એવી નીરવ અગોચર શાંતિ હતી. એમાં બંધ બેસતો શબ્દ આ છે સાચો, બાકીની એ, સી અને ડી એ ઓપ્શન જોડણીમાં ખોટા છે. એટલે જે જોડણી પૂછેલી છે જે ખાલી જગ્યામાં એના અર્થમાં બી જોડણી યોગ્ય બને છે. અતિન્દ્રિય શાંતિ સમગ્ર ઘરમાં હતી. હવે 27મી ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યાઓનો ધ્વનિ ઉદાસીની સીમાને પલોટી રહ્યો હતો. હવે અહીંયા પણ કિંકીણી શબ્દ આપેલો છે. કિંકીણી એમાં એ, બી, સી અને ડીમાં કિંકીણી શબ્દ આપેલો છે, પણ સાચી જોડણી કઈ છે આજે ખાલી જગ્યાના અર્થમાં? તો ખાલી જગ્યાના અર્થમાં તમે જુઓ તો સાચી જોડણી એ કિંકીણી એટલે બી ઓપ્શન આવે. કિંકીણી આપણી બી ઓપ્શન આવે. એનો અર્થ બને છે ઘૂઘરી, જે ઝાંઝર પહેરી હોય અને જે ઘૂઘરીનો અવાજ આવતો હોય ને એ કિંકીણી. એટલે 27મી જે ખાલી જગ્યા જે છે એમાં બી ઓપ્શન આવે, ખાલી જગ્યાઓનો ધ્વનિ. હવે તમે જુઓ ઘૂઘરીઓનો ધ્વનિ થયું, એટલે કિંકીણી એટલે ત્યાં ઘૂઘરી બને. આ જોડણી સાચી છે અને આ પણ તેનો અર્થ સાચો છે. હવે તમે કિંકીણી મૂકો તો શું થાય? કિંકીણીઓનો ધ્વનિ, એનો અર્થ સમજો ઘૂઘરીઓનો ધ્વનિ ઉદાસીનની સીમાને પલોટી રહ્યો હતો. હવે આપણે 28મી ખાલી જગ્યા જોઈએ. એક ક્ષણે મન ખાલી જગ્યા અવસ્થામાં પ્રવેશી ગયું. હવે એમાં નિર્બીજ, તો નિર્બીજના પાછળ અર્થ અલગ અલગ આપેલા છે, એટલે કે જોડણી આપણને અલગ અલગ આપેલી છે. તો સાચી જોડણીના અર્થમાં તમે લો તો મિત્રો આ નિર્બીજ આવે. નિર્બીજનો અર્થ આમ તો બીજ વિનાનું એવું થાય, પણ અહીંયા નિર્બીજનો અર્થ આપણે લેવાનું છે એકાકાર અવસ્થા, ધ્યાનસ્થ અવસ્થા. એટલે અહીંયા 28મી ખાલી જગ્યામાં ઓપ્શન એ આવે. નિર્બીજ અવસ્થામાં પ્રવેશી ગયું, ધ્યાનસ્થ અવસ્થામાં પ્રવેશી ગયું, એકાકાર અવસ્થામાં પ્રવેશી ગયું. ભૂતકાળની સ્મૃતિઓ હજી ખાલી જગ્યા દિલમાં વસી હતી. એમાં પણ આપણને 4 ઓપ્શન આપેલા છે વિભીષિકા. હવે એ વિભીષિકાની અંદર કઈ જોડણી સાચી છે વિભીષિકાની, કે જેને બંધ બેસતી ત્યાં આગળ આવે છે? તો મિત્રો ઓપ્શન બી જે છે વિભીષિકા, આ જોડણી સાચી છે. એનો અર્થ બને છે વિભીષિકા, એટલે વિભીષિકાનો અર્થ બને છે ડર અથવા બને છે ખોટો વહેમ. એક આ પણ અર્થ થાય અને બીજો અર્થ ત્યાં આગળ બને છે બીક. હવે આ જે બી ઓપ્શન જે છે એને આપણે ગોઠવી નાખો 29માં વિભીષિકા. હવે એના આધારે શું થશે? વિભીષિકા દિલમાં હતી પણ એક ક્ષણે તે સ્મૃતિઓનો બોજ ન અનુભવાયો. વિભીષિકા એટલે ડર દિલમાં વસેલો હતો પણ એ જે યાદ હતી એનો બોજ અનુભવાયો નહીં. એટલે ઓપ્શન 29માં વિભીષિકા ઓપ્શન બી આવશે. આ અનુભવને વ્યક્ત કરવાને માટે ઓછા પડી જાય એવું લાગતું હતું. હવે 30મી જે ખાલી જગ્યા જે છે એમાં આપણે જોઈએ એમાં શું આવે છે 30મી ખાલી જગ્યામાં? તો અંતિમ જે છે 30મી
ઓછા પડી જાય એવું લાગતું હતું, છતાં જો શબ્દ ચૂંટી શકાય તો એ ખાલી જગ્યા હોત. હવે સુશ્લિષ્ટ શબ્દ આપેલો છે, એમાં પણ જોડણીમાં કઈ જોડણી સાચી છે એ આપણે ત્યાં લેવાની છે. તો સુશ્લિષ્ટ, આમાં મીંડાળો આપેલો છે, અહીંયા ષટકોનો આપેલો છે, આ આપેલો છે. મિત્રો આ ચાર જોડણીમાંથી જે ખાલી જગ્યા પૂછેલી છે એના અર્થમાં ઓપ્શન એ સાચો છે, જેનો અર્થ બને છે, સુશ્લિષ્ટનો અર્થ બને છે સંસાર પામેલ. સુશ્લિષ્ટ એટલે એનો અર્થ બને છે સંસાર પામેલ. તો આ રીતે આવે કે વ્યક્ત કરવા માટે ઓછા પડી જાય એવું લાગતું હતું. જો કોઈ શબ્દ ચૂંટી શકાય તો એ સુશ્લિષ્ટ હોત, એટલે કે સંસાર પામેલ હોત. એટલે આપણો સાચો ઓપ્શન જે આવે છે એ ઓપ્શન આવે છે. આ સાથે 26 થી અને 30 સુધીની જે ગદ્યાર્થમાં જે ખાલી જગ્યા હતી એને આપણે ત્યાં પૂર્ણ કરીએ. હવે આગળને લઈએ. આપણી પાસે જે છે 36 થી માંડી અને 40 સુધીની. તો 36 થી 40 પેરેગ્રાફ રીડ કરું છું. એમાં હવે અહીંયા જે છે એમાં ઓપ્શન આપેલા છે, પણ કે જોડણીના અર્થમાં આપેલા નથી કે એક અર્થનો કયો શબ્દ ત્યાં બંધ બેસતો આવતો એવું આપેલું નથી. પેરેગ્રાફને રીડ કરવાનું છે અને એમાંથી આપણે યોગ્ય જે વિકલ્પ હોય એ પૂછવાનું છે. દોસ્તો આ જે પેરેગ્રાફ જે છે એમાં ફેરવીને તમને પ્રશ્ન પૂછેલા છે. કોઈ હકારો તો નકાર કરેલું છે, નકારો તો હકાર કરેલું છે, વાક્યરચના બદલી નાખેલી છે. એ રીતે આગળ દોસ્તો આ પ્રશ્ન પૂછેલો છે. જ્યારે પેરેગ્રાફ વાંચું છું કે પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ અને આધુનિક વૈજ્ઞાનિક ચિંતન વચ્ચેનો સંવાદ આજના યુગની સૌથી રસપ્રદ અને મહત્વની ચર્ચા છે. એક તરફ આદિકાળ એટલે પ્રારંભનો સમય, આદિકાળથી ચાલતી સૂક્ષ્મ તત્વચિંતન ધરાવતી દાર્શનિક પદ્ધતિઓ છે, તો બીજી તરફ આધુનિક પ્રયોગશીલતા આધારિત વિકસેલું વૈજ્ઞાનિક મોડલ છે. મિત્રો આ જે પેરેગ્રાફ પૂછેલો છે એ ચિંતનાત્મક પેરેગ્રાફ છે. એટલે આ પેરેગ્રાફનું આપણે યોગ્ય ચિંતન કરી અને તેનો ઉત્તર આપવાનો છે, એનો ગૂઢાર્થ સમજીને આપવાનો છે. પરંપરાગત દૃષ્ટિ એ બધાને એક સર્વવ્યાપી તત્વના રૂપમાં જુએ છે, જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિ વિશ્લેષણાત્મક છે. એ તત્વોને જુદા ભાગોમાં વિભાજિત કરીને સમજવાનો પ્રયાસ કરે છે. આ બંને દૃષ્ટિઓ સત્યની શોધ કરવાનો પ્રયાસ કરે છે. અહીંયા બે પદ્ધતિ આપેલી છે, દાર્શનિક પદ્ધતિ આપી છે અને બીજી આપી છે વૈજ્ઞાનિક દૃષ્ટિ. તો આ બંનેનું કાર્ય શું છે એની વાત કરી છે. આ ગદ્ય ચિંતનાત્મક છે. આ બંને દૃષ્ટિઓ સત્યની શોધ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમના માર્ગ અને પરિપ્રેક્ષ્ય જુદા છે. એનો માર્ગ અને પરિપ્રેક્ષ્ય જે પ્રાપ્ત કરવાનું છે તે અલગ અલગ છે. જો કે આ બંને વચ્ચે સંવાદ થવું અનિવાર્ય છે, વાર્તાલાપ થવું જરૂરી છે, કારણ કે કોઈ પણ એકમાત્ર દૃષ્ટિ સંપૂર્ણ સત્ય સુધી પહોંચી શકે તેમ નથી. એટલે આજે વૈજ્ઞાનિકો અને તત્વચિંતકો બંને એકબીજાની ભાષા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો અને તત્વચિંતક એટલે કે ધર્મ એક પ્રકારનું વિજ્ઞાન જ છે. આ બંને એકબીજાની ભાષાને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં એક વૈજ્ઞાનિક આધ્યાત્મનું બીજ સમાજમાં સોંપાઈ રહ્યું છે. તો વૈજ્ઞાનિક આધ્યાત્મ એટલે શું થાય, આના અનુરૂપ પણ પ્રશ્ન પૂછેલો છે. હવે આ પેરેગ્રાફને વાંચ્યા પછી એમાં શું કહેવા માટે માગે છે એની સમજૂતી ખ્યાલ પડ્યા પછી આપણે કેટલાક ઉત્તરો લઈએ. 36મો પ્રશ્ન છે કે પરંપરાગત એટલે કે પ્રથમ અને વૈજ્ઞાનિક એટલે કે બીજી દૃષ્ટિ વચ્ચેનો મુખ્ય તફાવત શું? તો આ પરંપરાગત પદ્ધતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિ બંને વચ્ચેનો તફાવત શું બતાવે છે કે પહેલી જે પરંપરાગત જે છે એ શ્રદ્ધા પર આધારિત છે અને બીજી શંકા પર આધારિત છે. ના, ખોટું. એટલે એ ઓપ્શન આવે ને. પ્રથમ જે છે આ પરંપરાગત વ્યાખ્યા આપે છે અને બીજું નકારી દે છે. ના, એ પણ ત્યાં આગળ ખોટું છે. સી છે પ્રથમ તત્વમાં માને છે અને બીજી વિશ્લેષણ કરે છે. તો મિત્રો આ જે ચિંતન ગદ્યાર્થ પૂછેલો છે એના અનુસંધાનમાં સી ઓપ્શન સાચો છે. ડી જોઈ લઈએ. પ્રથમ જે એટલે કે પરંપરાગત પદ્ધતિ જે છે એ અર્થહીન છે, અર્થ વગરની છે, અને બીજી અણુ પર આધારિત છે. ના, ખોટું છે. આ 36મો ઓપ્શન મિત્રો બહુ સરળ છે, આપણને આવડી જાય એવું છે. જો તમે
પેરેગ્રાફ વાંચ્યો હોય ધ્યાનથી અને તમને એનો ભાવાર્થની ખબર પડે તો જે ગદ્યાર્થ પૂછેલું છે એના અનુસંધાન સી ઓપ્શન સાચું છે. જે બને પ્રથમ તત્વમાં માને છે અને બીજી વિશ્લેષણ કરે છે. પરંપરાગત જે છે એ તત્વને માને છે અને બીજી જે પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક જે પદ્ધતિ જે છે એ શું કરે છે, જે કંઈ બાબત હોય તેનું વિશ્લેષણ કરે છે. જેમ કે ન્યૂટને વૃક્ષ પરથી ફળ પડ્યું જોયું તો એને વિશ્લેષણ કર્યું કે ફળ કેમ નીચે પડ્યું, ઉપર ન ગયું. આ વિશ્લેષણ થયું. અને દાર્શનિક પદ્ધતિ જે છે એ તત્વમાં માને છે. જેમ કે દરેક પદાર્થ અણુનો બનેલો છે, પરમાણુનો બનેલો છે, તો એ જે તત્વ જે છે અને બેઝિક જે છે એને એમ માને છે. 37મો પ્રશ્ન છે, પરંપરાગત અને વૈજ્ઞાનિક ઢબે જીવનને સમજવાની પદ્ધતિઓ એકબીજાની સરખામણી કેવી છે? આ બંનેની સરખામણી આપણે ત્યાં આગળ કેવી રીતે કરી શકાય? તો વિવાદાસ્પદ છે? ના, બંનેની પદ્ધતિ વિવાદાસ્પદ નથી. આપણને એવું લાગે કે બંને વિવાદાસ્પદ છે કારણ કે વિજ્ઞાન તો તમે માનતું નથી. ના દોસ્તો, વિવાદાસ્પદ નથી એટલે એ ઓપ્શન આવશે નહીં. સમાન બંનેની સરખી છે? આ તો બિલકુલ આવે નહીં કારણ કે બંનેનો દૃષ્ટિકોણ અલગ અલગ છે. વિરોધી છે? ના, વિરોધી પણ નથી. આપણી જોડે તેનો આન્સર આવશે ડી, કારણ કે બંનેની પદ્ધતિઓ જે છે સંશોધન કરવાની આગવી છે, ભિન્ન છે, અલગ અલગ છે. એટલે વિવાદાસ્પદ પણ ના આવે, સમાન પણ ના આવે, વિરોધી પણ ના આવે. બંનેની પદ્ધતિઓ આગવી છે. બરાબર? એટલે વિવાદાસ્પદ, સમાન અને વિરોધી આ ત્રણનો તમે અર્થ સમજી જાઓ ને પેરેગ્રાફના અર્થમાં, તો આપણને તરત જ ખબર પડે કે આ ઓપ્શન આવતા નથી, એ બી સી આવતું નથી. ઓપ્શન ડી, બંનેની પદ્ધતિઓ અલગ અલગ છે, એ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 38મો પ્રશ્ન કે પરંપરાગત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વચ્ચેનો સંવાદ થવો શા માટે જરૂરી છે? પરંપરાગત પદ્ધતિ છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે, આ બંને વચ્ચે સંવાદ જરૂરી છે કારણ કે બંને વચ્ચે જો સંવાદ જ ન થાય તો જે પરમ તત્વ સુધી પામવાની વાત છે ત્યાં સુધી જઈ શકાય નહીં. તેના ઓપ્શનમાં આપણે લઈએ એ બી સી ડી આપેલા છે, તો પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે, વિવાદો અટકાવવા માટે મિત્રો ઓપ્શન બી આવે નહીં. વિસંવાદને ઘટાડવા માટે? ના, બંને વચ્ચેમાં વિવાદ પણ નથી, વિસંવાદ પણ નથી. ઉપર એ પૈકી એક પણ નહીં. ના, આપણી જોડે સાચો ઉત્તર છે એ ઉત્તર છે પૂર્ણ સત્ય સુધી પહોંચવાને માટે આ બંને વચ્ચેનો સંવાદ જરૂરી છે. બંને વચ્ચેનું જે કૌશલ્ય જે છે એ બંને વચ્ચેનો સંવાદ હોવો જરૂરી છે. કારણ કે બંને વચ્ચેનો જે સંવાદ હશે તો બંનેનું ધ્યેય તો એક જ છે પણ બંનેનો રસ્તો અલગ અલગ છે. માનો કે આપણે આપણા ઘરે જવું છે તો એક જ રસ્તો હોતો નથી. આપણે ઘરે આવવું છે તો હું બીજા રસ્તેથી આવું છું, બીજો કોઈ છે બીજા રસ્તેથી આવે છે, તો મૂળ તો એક જ જગ્યા છે એના ઘરે આવવા માટેની. તો આ બંનેની પણ પદ્ધતિ અલગ અલગ છે પણ એનો સંવાદ એટલા માટે સાધવો જરૂરી છે કે પૂર્ણ સત્ય સુધી પહોંચી શકે તે માટે. હવે 39મો પ્રશ્ન આપણે લઈએ તો વૈજ્ઞાનિક આધ્યાત્મ એટલે શું? વૈજ્ઞાનિક આધ્યાત્મ, આના આધારે પ્રશ્ન પૂછેલો છે, વૈજ્ઞાનિક આધ્યાત્મ કોને કહેવાય? તો વૈજ્ઞાનિક આધ્યાત્મ શબ્દ ગુચ્છથી, આ શબ્દ સમૂહનો એક શબ્દ છે, એનાથી તમને શું ખબર પડે કે આ શું બતાવે છે વૈજ્ઞાનિક આધ્યાત્મ? બંને પદ્ધતિઓની વિરોધાવસ્થા? ના, આ બંને પદ્ધતિઓની વિરોધાવસ્થા આગવી છે પણ વિરોધાવસ્થા નથી એટલે એ ઓપ્શન આવે નહીં. બંને પદ્ધતિઓનું એકીકરણ થાય છે? ના, એકીકરણ પણ થતું નથી. જો એકીકરણ થતું હોય તો બંનેનો માર્ગ એક જ છે તત્વ સુધી પહોંચવા માટેનો, એટલે ત્યાં એકીકરણ પણ ત્યાં આગળ આવશે નહીં. અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે મિત્રો. આપણી પાસે ઓપ્શન બી આવશે કે બંને પ્રશ્ન પૂછેલો છે વૈજ્ઞાનિક આધ્યાત્મ શબ્દ ગુચ્છથી શું સૂચવાય છે, એટલે બંને પદ્ધતિઓની વિરોધાવસ્થા નહીં આવે, બંને પદ્ધતિઓનું ઉમેરણ અને આ ઉમેરણ પણ નહીં આવે. ઉમેરણ જે છે એટલે ઉમેરણનો અર્થ એવો થયો કે બંને પદ્ધતિ એકબીજામાં ઉમેરણ કરે અને માટે તત્વ સુધી આવે એવું બને? ના. તો આપણી પાસે ડી ઓપ્શન છે બંને પદ્ધતિઓનો સ્વીકાર? ના, બંને પદ્ધતિઓનો અસ્વીકાર કરવામાં આવે તો શું? તો તત્વ સુધી તો પહોંચ્યા નહીં એટલે આ બીમાં એ થોડી મારી ભૂલ થઈ ગઈ છે. આપણો ઉત્તર જે છે એ બી આવશે, સાચો ઉત્તર બી છે. બંને પદ્ધતિઓનું એકીકરણ, પરંપરાગત પદ્ધતિ છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે, આ બંને પદ્ધતિઓનું એકીકરણ થાય તો અને તો તત્વ સુધી પહોંચી શકાય. બંનેના માર્ગ અલગ અલગ છે પણ કેન્દ્ર બિંદુ તો એક જ છે. આ ચિંતનાત્મક પેરેગ્રાફ છે એટલે ચિંતન કરીએ તો આપણને ખ્યાલ પડે એવું છે. છેલ્લો પ્રશ્ન છે પેરેગ્રાફના અનુસંધાનમાં કયું વાક્ય પરિચ્છેદ એટલે પેરેગ્રાફ એટલે જે ફકરો આપેલો છે એના ભાવને સમર્થન આપે છે? તો જીવનનું સત્ય પામવા માટે સંવાદ જરૂરી નથી? જરૂરી છે. કેમ નથી? એટલે આવે નહીં, સંવાદ ન કરો તો કોઈ પણ સત્ય સુધી પહોંચી શકાય નહીં. જીવનનું સત્ય પામવાને માટે બે ભિન્ન પદ્ધતિઓ છે? ના,
આ બે ભિન્ન પદ્ધતિ ભલે બતાવી, પણ બંને આગળ જતા એનું એકીકરણ થઈ જાય છે, એક થઈ જાય છે. જેમ કે નદીનું વહેતું પાણી, દરેક નદીનું પાણી વહેતું અલગ અલગ છે, પણ અંતે કોને મળે છે? સમુદ્રને જ મળે છે, સાગરને જ મળે છે. એમ આ બંને પદ્ધતિઓ અલગ અલગ છે, પણ બંનેનું મિલન ક્યાં થાય છે? એ તત્વને થાય છે. એટલે એ પણ આવે ને. જીવનના સત્યને પામવાને માટે એને વિઘટિત કરવું પડે, એ આવે. તો મિત્રો એ વિઘટિત કરવું પડે એ પણ ત્યાં આગળ આવે નહીં. વિઘટન પામવું એટલે છૂટું પાડવું, વિચ્છેદ કરવું થાય, એટલે એ પણ ત્યાં આગળ આવે નહીં. આપણી પાસે જે ઓપ્શન વધેલો છે ડી, સાચો ઉત્તર ડી છે. જીવનના સત્યને પામવાને માટે ચિંતન કરવું પડે. માટે મેં તમને પહેલા કહ્યું કે આ જે પેરેગ્રાફ જે છે ચિંતનાત્મક પેરેગ્રાફ છે. જીવનનું સત્ય શું છે એને પામવું હોય તો આપણે એના ઊંડાણ સુધી જઈ અને ચિંતન કરીએ તો આપણને ત્યાં આગળ મળે. હવે અંતિમ પ્રશ્નો છે, એનો પેરેગ્રાફને જરા વાંચું છું. પ્રશ્ન નંબર 56 થી માંડી અને 60 સુધીના આ પ્રશ્નો છે. એમાં આપણે પેરેગ્રાફ વાંચીએ. આજના યુગમાં માનવનું અસ્તિત્વ માત્ર શારીરિક અને ભૌતિક પુરાવાથી માપી શકાય તેવી સ્થિતિમાં આવી ગયું છે. માનવીનું અસ્તિત્વ જોવું હોય તો તેની શારીરિક અને ભૌતિક પુરાવાથી આપણે જોઈ શકીએ. જીવનના મૂલ્યો જે ક્યારેક વ્યક્તિત્વના કેન્દ્ર સ્થાનમાં હતા તે વાણિજ્યિક ધોરણો હેઠળ પાંદડે પૂરી દેવામાં આવે છે. મિત્રો ઓપ્શન 56 જે પૂછેલો છે પ્રશ્ન, એનો જવાબ અહીંયા છે, પણ થોડો વાક્યરચના જુદી બદલી નાખી છે. પ્રશ્ન શું પૂછેલો છે કે માનવીના જીવન કેન્દ્રમાંથી શું ખસી ગયું? તો આનું ઉત્તર આમાં જ, જીવનના મૂલ્યો જે ક્યારેક વ્યક્તિના કેન્દ્ર સ્થાનમાં હતા હવે વાણિજ્યિક ધોરણે પાંદડે પૂરી દેવામાં આવ્યા છે. તો પાંદડે પૂરી દેવામાં આવે છે એટલે ખસી ગયું છે. એટલે 56નો જે પ્રશ્ન જે છે એનો ઓપ્શન ઈ આવે. મૂલ્યો, દરેક વ્યક્તિના જીવનમાંથી મૂલ્યો ખસી ગયા છે. પુરાવાઓ ના આવે, અભિપ્રાયો ના આવે અને બજાર પણ ના આવે. એટલે આ પંક્તિ તમે જુઓ કેવું વિચિત્ર રીતે આમાંથી આપણને તેનો પ્રશ્ન પૂછી દીધેલો છે. જીવનના મૂલ્યો જે ક્યારેક વ્યક્તિત્વના કેન્દ્ર સ્થાનમાં હતા હવે વાણિજ્યિક ધોરણે હેઠળ પાંદડે પૂરી દેવામાં આવે છે. એ જ પ્રશ્ન એમાંથી, એ પંક્તિમાંથી પ્રશ્ન પૂછેલો છે. માનવીના જીવન કેન્દ્રમાંથી શું ખસી ગયું છે? તો મૂલ્યો ખસી ગયા છે. તો પ્રથમ પંક્તિમાં નથી, આજના યુગમાં માનવનું અસ્તિત્વ માત્ર શારીરિક અને ભૌતિક પુરાવાથી માપી શકાય તેવી સ્થિતિમાં આવી ગયું છે. એટલે પુરાવાઓ ના આવે, અભિપ્રાયો ના આવે અને બજાર પણ ના આવે. આગળ વાંચીએ. આધુનિક નાગરિક માત્ર ઉપભોક્તા એટલે ગ્રાહક બને, ઉપભોક્તા તરીકે ઓળખવાની સ્થિતિમાં છે. આજનો નાગરિક છે માત્ર ગ્રાહક જ છે, જ્યાં તેના વિચારો, વિભાવનાઓ અને અભિપ્રાયો પણ બજાર માટેનું ઉત્પાદન બની ગયા છે. જે 57નો જે પ્રશ્ન પૂછેલો છે મિત્રો, એનો ઉત્તર તમને આ પંક્તિમાંથી મળશે. અહીંયા છે બજારો માટેનું ઉત્પાદન બની ગયા છે. તમને એવું લાગે કે આમાં કે તેનો ઉત્તર છે, હા, જે ભૂલી ગયા છે માનવીના, જ્યાં તેના વિચારો, ભાવનાઓ અને અભિપ્રાયો પણ બજાર માટેનું ઉત્પાદન બની ગયા છે. એટલે આપણા જે ભાવનાઓ જે છે, અભિપ્રાયો જે છે એ બજાર માટેનું ઉત્પાદન બની ગયા છે. એનો અર્થ એવો થયો કે માનવી આજે સંવેદનશીલ, લાગણીશીલ નથી રહ્યો. એ માત્ર ને માત્ર તેનો સ્વાર્થ સાધવા માટેનો પ્રયાસ કરે છે. બજારમાં જેવું વાતાવરણ હોય એ પ્રમાણે એ તેનો વિચારો અને અભિપ્રાયો એ બાંધતો હોય છે. અને એનો 57નો પ્રશ્નનો ઉત્તર અહીંયા છે, માટેનું ઉત્પાદન બની ગયા છે. તો આપણને આપેલું છે બજારની સ્થિતિ શું છે? અકળ છે? ના. અર્થશાસ્ત્રના અનુસંધાનમાં પૂછેલું હતું, અંદર ઓપ્શન એ આવે. એટલે અકળ છે ત્યાં આગળ આવતું નથી. તો બીજું આપેલું છે બી, સ્થગિત થઈ ગયેલું છે? ના, સ્થગિત થયેલું હોય એ પણ ત્યાં આવશે નહીં. ઓપ્શન સી આપણને આપેલું છે, એમાં જે સંકોચાયું છે? ના, સંકોચાયું નથી. ઉપરના વિચારો જે છે એ ફેલાયા છે માનવીના, જ્યાં તેના વિચારો, ભાવનાઓ અને અભિપ્રાય પણ બજાર માટેનું ઉત્પાદન બની ગયા છે. અને આ ઉત્પાદન બની ગયા છે એટલે આપણો સાચો ઉત્તર ડી આવશે. વિસ્તરે છે, એનો ફેલાવ થવા માંડ્યો છે. વિસ્તર એટલે ફેલાવ થવા માંડ્યો, કારણ કે વ્યક્તિ આજે સમાજના આધારે નહીં પણ બજારના આધારે, બજારમાં ક્યાં સ્વાર્થ સાધી શકાય એના આધારે તેના અભિપ્રાયની ભાવનાઓ જણાવે છે. એટલે માટેનું ઉત્પાદન બની ગયા છે. ઉત્પાદન બની ગયા છે. આ પંક્તિનો ભાવાર્થ એ બતાવે છે કે જે અભિપ્રાયો અને જે ભાવનાઓ જે છે તેનો વિસ્તાર થયેલો છે, તેનો ફેલાવ થયેલો છે, તેનો વિકાસ થયેલો છે. એટલે ઓપ્શન નંબર 57માં પ્રશ્ન નંબર 57માં ઓપ્શન નંબર ડી આવે, એ સાચું છે. હવે 58મો પ્રશ્ન લઈએ. એમાં માનવીનો વર્તમાન કેવો છે? તો આપણે જોઈએ
અહીંયા આપણે આવી ગયા તો ઉત્પાદન બની ગયા છે માનવીના આત્મિક પરિણામો એટલે પોતાના માટેના આત્મિક પરિણામો ભૂલાઈ ગયા છે, એટલે પોતાનું જે મૂલ્ય જે છે ભૂલી ગયો છે. પ્રશ્ન પૂછેલો માનવીનું વર્તમાન કેવું છે, એનો ઉત્તર પણ આપણને આમાંથી મળશે. માનવીના આત્મિક પરિણામો ભૂલાઈ ગયા છે અને તે સામગ્રીના પદાર્થમાં વિઘટન પામી રહ્યું છે. આપણને એનો ઉત્તર આટલામાં મળે. આ માનવીના આત્મિક પરિણામો ભૂલાઈ ગયા છે અને તે સામગ્રીના પદાર્થમાં વિઘટન પામી રહ્યા છે. એટલે સંવેદન ભાવના આ બધું નથી, એ પણ પડીકે બંધાતું થઈ ગયું. વિઘટન પામી રહ્યા છે સામગ્રીના પદાર્થમાં. જેમ કોઈ પદાર્થ આપણે ખરીદીએ, માનો કે ગોળ ખરીદ્યો તો પદાર્થ છે, એ સામગ્રી આપણને મળી. એ જ રીતે વ્યક્તિના અભિપ્રાયો અને જે વિચારો જે છે, એની ભાવનાઓ જે છે, કે આજે એ વેપારી ધોરણમાં આવી ગયું છે. આ જે પેરેગ્રાફ છે મિત્રો તાર્કિક પેરેગ્રાફ છે, લોજિકલ વસ્તુ બતાવે છે. માનવીના એથિક્સ જે છે એ આજે નાશ પામેલા છે એના અર્થમાં બતાવે છે. તો એનો ઉત્તર મિત્રો આપણને ત્યાં જોવા માટે મળે છે. એટલે પ્રશ્નો વાંચું છું, માનવીનું વર્તમાન કેવું છે? સુખી છે? ના, જરાય નહીં. એ વિકસી રહ્યો છે? ના, અયોગ્ય જગ્યાએ વિકસી રહ્યો છે. એ સંતુલન પામી રહ્યો છે? ના. તો આપણી પાસે ઓપ્શન સી રહ્યું આવે, એ વિઘટન પામી રહ્યું છે. વિઘટનનો અર્થ બને છે એ મેં તમને જણાવ્યું કે વિઘટન એટલે છૂટું પાડવું અથવા તો વિચ્છેદ થવું. તો અહીંયા જે માનવીના જે વિચારો જે છે, ભાવનાઓ જે છે, એ મિત્રો આજે સામગ્રીના પદાર્થમાં વિચ્છેદ પામી રહ્યો છે, એમાં છૂટો પામી રહ્યો છે, એમાં એ બંધાઈ રહ્યો છે. એટલે વિઘટનનો અર્થ બને છે છૂટું પાડવું અથવા તો વિચ્છેદ થવું. એટલે માનવીના ભાવનાઓ અને અભિપ્રાયો જે છે એ છૂટી રહી છે. પછીનો પ્રશ્ન છે, જ્ઞાનના ક્ષેત્ર સાથે શું બન્યું છે? તો એનું ઉત્તર આમાં મળશે, જ્ઞાનનું સ્ત્રોત હવે મુક્ત ચિંતન ન રહી, પરંતુ સૂચિત તથ્યોના શાબ્દિક પેકેજમાં સમાઈ ગયું છે. જેમ તમે નોકરી કરતા હોય તો પેકેજ મળે, એમ માનવીનું જે સ્ત્રોત જે છે એ પણ એ પ્રકારનું પેકેજ ત્યાં બની રહ્યું છે. હવે આપણે જોઈએ, પેકેજમાં સમાઈ ગયું છે. આવી સ્થિતિમાં મનુષ્યને પોતાના અસલી સ્વરૂપની ઓળખ માટે આંતરિક અન્વેષણ કરવાની જરૂરિયાત છે. મિત્રો આ જે 59મો જે પ્રશ્ન જે છે એ આપણને આ પંક્તિઓમાંથી મળશે. ક્યાંથી મળશે કે આપણને જ્ઞાનનો સ્ત્રોત હવે મુક્ત ચિંતન ન રહી, પરંતુ સૂચિત તથ્યોના શાબ્દિક પેકેજમાં સમાઈ ગયું છે. આ અહીંયા જ શાબ્દિક પેકેજમાં સમાઈ ગયું છે. તો પ્રશ્ન પૂછેલો, જ્ઞાનનું ક્ષેત્ર સાથે શું બન્યું? સંકોચન પામ્યું. આપણને એવું લાગે કે શાબ્દિક પેકેજમાં સમાઈ ગયું છે તો સંકોચન પામ્યું છે, ઉત્તર આવે ના. વ્યાપક બન્યું છે? ના, ફેલાવ થયો નથી. સંકુલ બન્યું છે? સંકુલ અર્થને બે કે તેથી વધારે લોકોને લાભ મળે તો જોડાઈ જાય એક જ્ઞાન બીજા જ્ઞાન સાથે, એ ના, એ પણ ના આવે. તો આપણી પાસે ઓપ્શન એ છે, સંદિગ્ધ બને. તો દોસ્તો આપણને સંદિગ્ધ કોને કહેવાય એ શબ્દની ખ્યાલ હોય તો આપણને ખ્યાલ પડે. સંદિગ્ધનો અર્થ બને છે અસ્પષ્ટ. સંદિગ્ધ એટલે અસ્પષ્ટ, સંદિગ્ધ એટલે અસ્થિર અને સંદિગ્ધ એટલે ગૂંચવાયેલું. આજે જ્ઞાનનું ક્ષેત્ર કેવું છે? ગૂંચવાયેલું બન્યું છે, અસ્થિર બન્યું છે. કારણ કે વ્યક્તિનો જે જ્ઞાન જે છે એ ડગલે ને પગલે બદલાતું હોય છે. એટલે આપણને જે ઉત્તર આપેલો છે જ્ઞાનના ક્ષેત્ર સાથે શું બન્યું છે, તો આજે દરેક વ્યક્તિનું જ્ઞાનનું ક્ષેત્ર સંદિગ્ધ બન્યું છે, અસ્પષ્ટ બન્યું છે. સંદિગ્ધનો અર્થ બને છે અસ્પષ્ટ, અસ્થિર અને ગૂંચવાયેલું બને. એટલે એમાં ઉત્તર જે છે એ સાચો ઉત્તર આવશે એ. અંતિમ પ્રશ્ન છે, અન્વેષણ એટલે શું? હવે આ જે શબ્દનો અર્થ તમારે શોધવાનો છે. અન્વેષણ એટલે આત્મનિરીક્ષણ થાય? ના, આત્મનિરીક્ષણ બનતું નથી. એટલે ઓપ્શન એ આવે નહીં. તો ચિંતન આવે? ના, ચિંતન પણ ના આવે. વિસ્મરણ એટલે ભૂલી જવું, એ આવે? ના. આપણી પાસે ઓપ્શન છે ડી, શોધખોળ. તો સાચો ઉત્તર જે છે એ ડી ઓપ્શન ત્યાં આગળ આવશે. અન્વેષણનો અર્થ બને છે શોધખોળ. જો એનો અર્થ ત્યાં આગળ છે ઓળખ માટે આંતરિક અન્વેષણ કરવાની જરૂર છે. અન્વેષણ એટલે શોધવું ત્યાં આગળ બને. અન્વેષણ એટલે શોધવું, પણ અહીંયા આગળ શોધવાના બદલે શબ્દ આપણને આપેલો છે શોધખોળ આપેલો છે. એટલે ઓપ્શન ડી ત્યાં સાચું આવે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જે કોન્સ્ટેબલનું જે ગુજરાતીનું પેપર હતું 20 ગુણ, એની જ મિત્રો મેં અહીંયા સમજૂતી તમને આપેલી છે. તમે પણ ભવિષ્યમાં પેપરનું જે સોલ્યુશન કર્યું છે તો ભવિષ્યમાં પણ તમારે કોઈ પણ જગ્યાએ કામમાં આવે એવું છે. અને ક્યાંક વધારે ખોટા પડ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ માત્ર ને માત્ર તમારે ચિંતન કરવાની ત્યાં જરૂર છે. એટલે કોઈ ચિંતા ન કરતા પણ ચિંતન તમે ત્યાં આગળ કરજો. તો આ
ગુજરાતીમાં જે ગદ્યાગ્રહના મિત્રો પ્રશ્નો પૂછાયેલા છે એ ખરેખર અઘરા પૂછાયેલા છે. તમારી પાસે વોકેબ એટલે કે જે એને કહેવાય શબ્દનું જ્ઞાન હોય આપણી પાસે, અને આપણે જે પેરેગ્રાફ જે છે એને આપણે જો યોગ્ય રીતે સમજી શકતા હોઈએ તો અને તો જ આપણને આ જે પૂછેલું પેરેગ્રાફ જે છે એને આપણે યોગ્ય ન્યાય આપી શકતા હોઈએ. બાકી તેને યોગ્ય ન્યાય આપી શકાય એવો હતો નહીં. તો દોસ્તો, આ સાથે આ જે ગદ્યાગ્રંથ જે પૂછાયેલા જુદા જુદા જે છે એને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આ ચેનલને લાઇક્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો, આપણા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. એવી શુભેચ્છા સાથે મિત્રો વિરામ લઉં છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.